જય શ્રી કૃષ્ણ મિત્રો. શ્રીમદ ભાગવતજીના મહાત્મ્ય માટે આપણે પદ્મપુરાણનો સહારો લીધો છે અને જેમ આપણે જોયું કે શૌનક અને સૂતજીની વચ્ચે આ સંવાદ ચાલે છે એવું શંકર ભગવાન પાર્વતીજીને જણાવે છે. હવે એ સૂતજી અને શૌનકજીના સંવાદમાં ગઈકાલે જેમ વાત થઈ કે સૂતજીએ પરીક્ષિત અને સુખદેવજી વચ્ચે થયેલા સંવાદને યાદ કર્યો હતો, પણ એ જ સંવાદની વાત કરતાં આગળ જે સૂતજી શ્લોક બોલે છે, બહુ સરસ મજાનો શ્લોક છે પદ્મપુરાણનો. અત્ર તે વર્ણયિષ્યામિ ભક્તિયુક્તમ કથાનકમ યત્પુરા બ્રહ્મરાતેન મહ્યમ પ્રોક્તમ દયાલુના. અહીંયા પરીક્ષિતજીનું નામ નથી, અહીંયા મહ્યમ એટલે કે મને એવું સૂતજી કહે છે. સંભવ છે પ્રશ્નોત્તરી થઈ હોય અથવા સ્પેશિયલી જ્યારે કથા પૂરી થઈ ગઈ હોય પરીક્ષિતને કહેવાનું, ત્યારે જઈને સૂતજીએ પૂછ્યું જે કંઈ થયું હોય તે. પણ આ કથા જે છે પદ્મપુરાણની અંદર એ સૂતજીને સુખદેવજી પાસેથી સાંભળવા મળી છે. અને પદ્મપુરાણમાં ક્યાંય પરીક્ષિતજીનો સંવાદ સુખદેવજીની સાથે નથી, હા કલિયુગની સાથે છે, બાકી સુખદેવજીની સાથે નથી. એટલે આ કથા જે છે એ સુખદેવજી સૂતજીને કહે છે એવું જ આપણે માની શકીએ. કથા એવી છે કે નારદજી ચિંતામાં હતા અને સનકાદી પાસે જાય છે અને સનકાદીજી એમને કથા સંભળાવે છે. આ આખી વાત આ મહાત્મ્યમાં આવે છે. એના પણ બહુ સરસ મજાના શ્લોકો છે, એ આપણે જોશું. પણ અહીંયા ખાસ ધ્યાન આપીએ કે કથાની અંદર કથા ચાલી રહી છે. પાર્વતીજીએ પૂછ્યું હતું એનો જવાબ આપતા શિવજીએ કથા શરૂ કરી પદ્મપુરાણ મુજબ, અને એ જ કથાની અંદર શિવજીએ વક્તા તરીકે સૂતજી શૌનકજીનું નામ લીધું અને ત્યાં જ હવે સૂતજી, સુખદેવજી અને પરીક્ષિતનું વક્તા શ્રોતા તરીકે નામ લે છે. અને ત્યારબાદ સૂતજી એક વિશેષ આખ્યાન પણ જણાવે છે જેની સાથે પરીક્ષિત શ્રોતા તરીકે નહીં પણ પરોક્ષ રીતે જોડાયેલા છે.